નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય ગુજરાતી કાવ્ય નંબર 11 મરજીવિયા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે મિત્રો તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો. વાત કરીશું કાવ્યનું નામ તો મરજીવિયા. સાહિત્ય કૃતિનો પ્રકાર છે સોનેટ. લેખક છે પૂજાલાલ રણછોડદાસ દલવાડી. આ કાવ્ય શામાંથી લેવામાં આવેલું છે તો પારિજાત જે કાવ્ય સંગ્રહ છે તેમાંથી મરજીવિયા લેવામાં આવેલું છે. પ્રથમ આપણે જોઈ લઈશું સમાનાર્થી એટલે કે શબ્દાર્થ. ગહ્વર તો બખોલ અથવા ગુંફા, અટક તો ટેકીલું, મરજીવિયા તો જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર, પ્રદીપ્ત તો સળગેલું, અથાગ તો પાર વિનાનું, સજલ નેત્ર તો આંસુ ભરેલી આંખો, અફાટ તો અપાર ખૂબ વિશાળ, રત્નાકર તો સમુદ્ર દરિયો રત્નનો સમૂહ, અગાધ તો અતિ ઊંડું, તળો તો તળિયા, અખૂટ તો ખૂટે નહીં એવું અપાર, અને વારવું એટલે અટકાવવું. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો ઉત્સાહ તો નિરુત્સાહ, વિકરાલ તો સુંદર, તમોમય તો તેજોમય. તળપદા શબ્દની વાત કરીએ તો વૃથા તો નકામો, કીધ તો કીધો, અને તળ એટલે તળિયું. પ્રથમ જોઈજો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પ્રશ્ન નંબર 1. મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો સાચો જવાબ આવે છે સી, મોઢું મીઠું કરાવી મરજીવિયાને વળાવ્યા. પ્રશ્ન નંબર 2. મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા? સાચો જવાબ આવે છે એ, ક્યારે ન ખૂટે તેટલા મણી અને મોતીનો ખજાનો. પ્રશ્ન નંબર 3. મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? તો સાચો જવાબ આવે છે સી, ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર ભણી ઉપડ્યા. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? તો ડી, સમુદ્રનું જળ છીછરું હતું. બીજી બધી જે છે એ મિત્રો લાગુ પડે છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો મરજીવિયાને શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં જંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી છે? આમ કહીને પ્રિયજનો એ સજળ નેત્રે મરજીવાને રોકવાનો પ્રયત્ન કર્યો. પ્રશ્ન નંબર 2. સમુદ્ર ભણી જતી વખતનો મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. સમુદ્ર ભણી જવા માટે મરજીવાએ કમર કસી. તેઓ દ્રઢ મનોબળવાળા હતા, આથી તેમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે તેમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નના 7-8 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતું જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો. મરજીવિયા જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે, એમાં અનેક હિંસક પ્રાણીઓ છે, તેમાં જતાં તેઓ મક્કમ છે, તેમનામાં ઉત્સાહ અને સાહસ છે. એમનું એક જ લક્ષ્ય છે, સહેજ પણ ડર્યા વગર તેઓ જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશે તેમ સમુદ્રના તળિયા ખૂંદી વળે છે. પરિણામે મણી મોતીનો ખજાનો મેળવીને બહાર આવે છે. મનુષ્ય પણ મરજીવાની જેમ ડરવું જોઈએ નહીં. જો મનુષ્ય ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના લક્ષ્ય સુધી પહોંચીને મણી મોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે. પ્રશ્ન નંબર 2. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. તો મરજીવિયા સમુદ્રના તળિયેથી મણી મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે કારણ કે એ દ્રઢ નિશ્ચયી છે. એમનામાં ઉત્સાહ અને અથાગ બળ છે. તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની ગર્જનાનો ડર લાગતો નથી અને તેઓ સાહસી છે, એટલે જ જીવનનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચાડવાનું બીડું ઝડપે છે. આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણી મોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે. પ્રશ્ન નંબર 4. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. ખુદ્યા ચરણના તમામ તળો અને માપિયા
અખૂટ મણી મોતી કોષ લઈ બહારે આવ્યા. તો સાહસિક મરજીવાએ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી, પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય તેવો ગાઢ અંધકારમય વાતાવરણ હતું. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ હતા. છતાં ડર્યા વગર તેઓ સમુદ્ર ખુદી વળ્યા અને અમૂલ્ય મણીમોતીનો ખજાનો લઈને હસતા મુખે હેમખેમ બહાર આવ્યા. જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ હોય, મનમાં નૃત્ય હોય, ઉત્સાહ અને સાહસ હોય તો માનવી જીવનનો જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષોનો સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે. તો મિત્રો, તમારી બોર્ડની પરીક્ષા તો એકદમ સામાન્ય પરીક્ષા કહેવાય, કારણ કે જો સમુદ્રના તળિયા સુધી માણસ જતો ડરતો ન હોય તો આપણે બોર્ડની પરીક્ષાથી ક્યારેય ડરવું ન જોઈએ અને ખૂબ સારા માર્ક સાથે પાસ કરી શકીએ. આપણું સંપૂર્ણ મિત્રો કાવ્ય નંબર 11નું સોલ્યુશન પૂર્ણ થાય છે. આવા જ સોલ્યુશન મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.